પહેલા તમે ચેક કરજો દેખાય. હા લાવ હું ચેક કરું. ના મને તો કઈ જ નથી દેખાતું. તાસપત્તો. હા તાસપત્તા આવ્યા. મારા પપ્પા મારી પાછળ 10 દિવસથી તેમની ઓફિસે નથી જતા. ઓહો તો તને દુઃખ થાય? હા, તો તું એમના માટે મોટો બનીને શું કરવા માંગે છે? કે મોટો બનીને હું મારા મા બાપનું નામ રોશન કરીશ. હા અને બીજું? બીજું અને મારા ખાનદાનનું, મારા હા. સમાજનું, મારા ગામનું નામ રોશન કરવા માંગુ છું અને મારા ગુજરાત. સરસ. ક્રિસ, તમે અહીંયા આગળ અમારા રેડિયો મધુરમ 90.0 FM માં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર અને અમને ખૂબ મજા આવી. તમારી આવી અંદર રહેલી શક્તિઓ વિશે અમે જાણ્યા અને તમે નાના એવા તમારા જેવા બીજા દોસ્તારોને બાળકોને તમે આવી રીતે સંદેશ આપ્યો. થેન્ક યુ. ચક્ર એક્ટિવ થઈ ગયા તો હું અહીંયાથી પણ અમદાવાદ પણ દેખી શકી. શું વાત છે! આવું તને કોણે કહ્યું? મેં જાતે જ. જાતે જ? હા, અને તું એમ શું શું શીખવા માંગે છે એની સાથે? બહુ જ શીખવા માંગુ છું. હે, અને તું મોટો થઈને શું બનવા માંગે છે? ગુજરાતનો સૌથી નાની ઉંમરનો આઈએએસ. ઓહો ના. મારા પિતાએ. એમ પપ્પાએ કહ્યું? શું વાત છે! અને દાદા ખરા? દાદા દાદી? દાદા નથી. નથી. અને દાદી છે. હે? વાતો કરે દાદી સાથે? હા. મસ્તી કરે? મજા આવે? હા. હે? અને તું આવી રીતના અલગ અલગ તું આવી રીતના જાય છે સ્કૂલમાં, તું આ બધું કરે છે, આ તારી જે ખાસિયતો છે એનું ટાઈમ ટેબલ ખરું તારી પાસે? ટાઈમ ટેબલ 4:30. 4:30 વાગે ઉઠે હા. અને પછી ધ્યાન કરું. ધ્યાન મેડિટેશન. તેથી મારી ત્રીજી આંખ ખુલી અને બ્રેન એક્સરસાઇઝ પણ મગજની એક્સરસાઇઝ આવે છે. હા હા એ કઈ રીતના કરવાની? અચ્છા આવી રીતે કરવાની. નહીં, 10 પ્રકારની દેખો. એક આ હે, હા હા પછી એક તો આ છે, હા હા પછી એક તો એક, બે તો બે, હા 3 તો 3, 4 તો 4, પત્તો 5. આ કેટલી વાર કરવાની? 10 વાર. 10 વાર કરવાની. અને દિવસમાં ગમે ત્યારે કરવાની કે એનો કોઈ ટાઈમ ફિક્સ? ટાઈમ ફિક્સ. ફિક્સ છે એટલે તારું તે ટાઈમ ટેબલ બનાવી રાખ્યું છે. હા. તો પછી તું લેસન ને બધું તું અલગથી ટાઈમ કાઢી નાખે હા. પ્રેક્ટિસ નો ને એનો. શું વાત છે ક્રિસ! અને તને જમવામાં શું ભાવે? પાવભાજી. પાવભાજી. અને નાસ્તામાં? મંચુરિયન. મંચુરિયન. શું વાત છે! અને ક્રિસ, આજે બધું મતલબ તે આ બધું કર્યું તો આ તો જે મેળામાં જતો હતો ત્યારે તને કેટલાય લોકો મળવા આવ્યા, તો ત્યારે તને એમ એવો કોઈ પ્રશ્ન યાદ છે કે તને કોઈ પૂછ્યો હોય એમ? એક યાદ છે. હા કયો? કે તું આ કેવી રીતે શીખ્યો, પણ અમને તો પણ શીખવાડ. હા તો પછી તે શું કહ્યું? કે હું જ નહીં શીખવાડી શકું, મારા ગુરુને કહો, તે તમને શીખવાડશે. હા હા તો આ જે ગુરુએ મતલબ જે દિનેશભાઈ નું તું નામ લે છે, મતલબ તારા સર છે, તો એમને તને શીખવાડ્યું, તો એના સિવાય તો બીજું કોઈ તારી જાતે કોઈ શીખ્યું હોય એવું, પ્રેક્ટિસ કરી હોય? છે કઈ પ્રેક્ટિસ? બ્રેન એક્સરસાઇઝ. બ્રેન એક્સરસાઇઝ. એટલે આજે તું બ્રેન એક્સરસાઇઝમાં તું આ બધું કરે છે અને તું આંખે પાટા બાંધીને તું બધું જોઈ શકે છે, હા. એટલે આ મગજની કસરત છે ને? હા. તો આ મગજની કસરત કરવા માટે તને આ મજા આવે છે? હા, બહુ જ મજા આવે. હે? અને તું એમ શું શું શીખવા માંગે છે એની સાથે? બહુ જ શીખવા માંગુ છું. હે? અને તું મોટો થઈને શું બનવા માંગે છે? ગુજરાતનો સૌથી નાની ઉંમરનો આઈએએસ. ઓહો ના હોય, સાચે જ? સાચું. હે? શું વાત છે! અને તું હેલ્પ કરે લોકોને? હા. કેવી? લખવામાં પણ હેલ્પ કરું અને વાંચવામાં પણ હેલ્પ કરું. હા હા તો આપણે આંખે પાટા બાંધીને હું તને એમ કહું કે આ કયો કલર છે તો તને ખબર પડી જાય? હા. અને બીજું કઈ એવું કઈ મને તું કહીશ કે તને જે આ બધું મજા આવતી હોય કરવામાં, જાણતો હોય? તે આંખે પાટા બાંધીને લખીને આપવાનું, નોટનો સિરીઝ નંબર કહેવાનો અને તાસપત્તો અલગ અલગ કરવાના. બરાબર. એટલે તું હું તને કોઈ પણ કાગળ ઉપર આંકડો લખીને આપું તો તું મને કહી દઈશ કે આ કયો આંકડો છે? શું વાત છે! તો ક્રિસ, તને આ જે બધું આવડે છે એના સિવાય તને રમવામાં કે કોઈ રુચિ ખરી? હા. તને શું ગમે વધારે? રમત કઈ ગમે? ક્રિકેટ. ક્રિકેટ ગમે. અને તું મોબાઈલ ફેંદે ખરો? નથી જોતો મોબાઈલ? મોબાઈલ જોવાય? ના. તો તારા જેવા જે બીજા દોસ્તારો છે, જે બીજા લોકો આપણો આ વિડીયો જોશે, તો તું એમને શું સંદેશ આપીશ?
કે મોબાઈલ જોવાય કે ના જોવાય? હું બધાને કહું મોબાઈલ ના જોવાય, મોબાઈલથી આપણી આંખો ખરાબ થાય. હા, અને મોબાઈલ સિવાય આપણે કોઈ એવી વસ્તુ શીખીએ કે જે આપણે અને લોકોને શીખી શકાય. શીખવી શકાય અને મદદરૂપ બનીએ. તો હવે આપણે તું જે કરે છે આંખો બંધ કરીને પાટા બાંધીને, તો એ આપણે કરીએ. હા. ચલો.